વેલકમ ટુ પ્રજાપતિ ક્લાસીસ। આજે આપણે જોવાના છે ઇંગ્લિશ ગ્રામરમાં ચેપ્ટર 3 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ। આગળ આપણે જોયું સાદો વર્તમાનકાળ। એ વર્તમાનકાળ કેના માટે વપરાતો હતો? રોજિંદી ક્રિયા માટે। હવે આપણે જોવાનો છે ભૂતકાળ। ભૂતકાળ એટલે કે પૂરી થઈ ગયેલી ક્રિયા, કે જે ક્રિયા પૂરી થઈ ગઈ છે તેને કેમાં મુકાય? સાદા ભૂતકાળમાં। કે ક્રિયા થઈ ગઈ છે, હવે થવાની નથી। મેં સવારનું જમી લીધું, હવે સવારનું જમી લીધું એ સવારનું પૂરું થઈ ગયું। હવે આવતીકાલે બીજી સવાર થશે અને બીજું જમી, એટલે આ જમવાનું ફરી આવવાનું નથી, કે જે સમય પાછો આવવાનો નથી, અને કહેવાય છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ। હવે આમાં શું ક્રિયાપદને ચેન્જીસ થાય? તો આમાં ક્રિયાપદમાં શું લાગી જાય છે? ઈડી। જે નિયમિત ક્રિયાપદ છે તેમાં લાગશે ઈડી, અનિયમિત ક્રિયાપદ છે તો તેમાં બદલાઈ જશે એનું રૂપ, કે ગો હશે તેનું થઈ જશે વેન, અને બીજા કેટલાક અહીંયા બીજા પણ ક્રિયાપદ છે આપેલું છે કે એમાં કઈ રીતે ચેન્જીસ થાય છે તે। હવે આપણે આના સિમ્પલ પાસ્ટ ટેન્સના શું જોઈએ? નિયમ। હવે સિમ્પલ પાસ્ટ ટેન્સની ઓળખ શું છે? આ તો જો આપણે સિમ્પલ એની પણ પ્રેઝન્ટ ટેન્સની પણ ઓળખ જોયેલી કે ઓલવેઝ, નેવર, એવરીડે। તો સિમ્પલ પાસ્ટ ટેન્સની ઓળખ કઈ છે? તો સિમ્પલ પાસ્ટ ટેન્સ જ્યારે એક્ઝામમાં તમને બ્લેન્ક્સ પૂછાય તો તેમાં તમને આપેલું જ હશે યસ્ટરડે ક્યાં તો લાસ્ટ, લાસ્ટ શબ્દ આપેલો હશે ક્યાં તો યસ્ટરડે। યસ્ટરડે એટલે કે ગઈકાલે, લાસ્ટ એટલે કે ગયું, લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે, લાસ્ટ વીક ગયા અઠવાડિયે, પછી આવશે લાસ્ટ મંથ એટલે ગયો મહિનો। એટલે જ્યારે પણ યસ્ટરડે કે લાસ્ટ શબ્દ આપેલો હોય તો સમજવાનું એ કઈ ક્રિયાનું સૂચન કરે છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ। સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, પૂરી થઈ ગયેલી ક્રિયા। અનુભૂતકાળ અહીંયા આપણને કેટલા ભૂતકાળના રૂપો આપેલા છે તે આપણે જોઈએ। આ અહીંયા આપેલા છે નિયમિત, કે નિયમિત ક્રિયાપદમાં શું લાગશે? કે ક્રિયાપદને શું લાગશે? ઈડી। આ અહીંયા મેં કેટલાક શબ્દો આપેલા છે અનિયમિત ક્રિયાપદો, કે તેમાં એનું શું રૂપ, મૂળ રૂપ જ બદલાઈ જાય છે। ચાલો પહેલા નિયમિત જોઈએ તો વોકનું વોક, આસ્ક્ડ, લવનું લવ્ડ, લાફનું લાવ્ડ, વોચનું વોચ, હેલ્પનું હેલ્પ્ડ, ઓપનનું ઓપન્ડ, ડાન્સનું ડાન્સ, લુકનું લુક્ડ, સેવનું સેવ્ડ, પ્લેનું પ્લેડ, વેલકમનું વેલકમ્ડ, રીચનું રીચેડ, અને થેન્કનું થેન્ક। આ આપણા થઈ ગયા નિયમિત ક્રિયાપદ, કે તેમાં શું લાગ્યું? ઈડી। હવે જોઈએ અનિયમિત ક્રિયાપદ। ગોનું શું થઈ ગયું? વેન્ટ, સ્ટેન્ડનું સ્ટૂડ, સીટનું સેટ, સીનું સો, ફોલનું ફેલ, સિંગનું સેંગ, રનનું રેન, ડ્રિંકનું ડ્રેન્ક, બાયનું બોટ, ડ્રાઈવનું ધ્રુવ, ઈટનું એટ, સેનું સેડ, કમનું કેમ, ટોકનું ટુક, રાઇટનું રોટ, રિંગનું રેંગ, સેલનું સોલ, કેચનું કોટ, અને મેકનું મેક। હજુ અનિયમિત ક્રિયાપદમાં તો ઘણા બધા છે, જે રીતે બ્રિંગ, બ્રિંગનું પણ બ્રોથ। આમાં કેટલા? હવે તમારે આમાં શું મોડે કરવાનું છે? આ અનિયમિત ક્રિયાપદ, અનિયમિત ક્રિયાપદ તમારે શું કરવાના છે? મોડે કરવાના છે, કે આમાં બધાને ગૂંચવાડો થાય છે। બદલતા ને બધા શું કહે કે સાદો ભૂતકાળ એટલે ક્રિયાપદની પાછળ ઈડી લખાઈને જવા દો, પણ ના, ઈડી વાળા પણ છે, પણ આ અનિયમિતતા આપણે એને વાંચીને મોડે કરવા જ પડશે। અહીંયા અમે કેટલાક અમુક લખેલા છે તે તમારે વાંચીને મોડે કરવા જ પડશે, જેથી આપણને ખબર પડે કે મેક આપેલું છે તેનું શું થઈ જાય છે? મેક। હવે બીજું છે અહીંયા કે જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આય કરી ઈડી પ્રત્યય લાગે। શું કીધું છે? વાયની આગળ શું કીધું છે? વ્યંજન। કે વાયની આગળ જ્યારે વ્યંજન હોય ત્યારે વાયને કાઢી કાઢવાનું છે, વાયને કાઢીને એની જગ્યાએ શું મૂકવાનું છે? આય, અને પછી શું લગાવી દેવાનું છે? ઈ ડી। એટલે ક્રાયનું ક્રાઇડ, ક્રાયનો ક્રાઇડ। ક્રિયાપદને અંતે વ્યંજન હોય
અને તેની આગળ સ્વર હોય છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યય લાગે. ક્રિયાપદને અંતે જ્યારે વ્યંજન હોય, વ્યંજનની આગળ સ્વર હોય એ ઈ આઈ ઓ યુ, તો ત્યારે છેલ્લા શબ્દને શું કરવાનો છે? બેવડાવવાનો, અને પછી શું લગાડવાનું છે? ઈડી. આ હવે એમાં કહે છે સ્ટોપ, સ્ટોપેડ, ડ્રોપ, ડ્રોપેડ, બેટ, બેગેજ, બેટ, બેટેડ. હવે એના પછીનો નિયમ છે અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નહીં. કેટલાક અનિયમિત ક્રિયાપદો છે તેના રૂપ બદલાતા નહીં. એ બેઠા એના એ જ રહે છે. કટનું ભૂતકાળ કટ, રીડનું ભૂતકાળ રીડ, ઊંટનું ભૂતકાળ ઊંટ, શર્ટનું ભૂતકાળ શર્ટ. તો આ આપણું થઈ ગયું સાદા ભૂતકાળના નિયમો. હવે મેં તમને આગળ પણ કીધું આ ભૂતકાળની ઓળખ માટે ખાલી જગ્યા હોય કે વાક્ય હોય, એની ઓળખ માટે શું આવશે? યસ્ટરડે ક્યાં તો લાસ્ટ શબ્દ. અને આમાં જ્યારે ક્વેશ્ચન બને જે રીતે સાદા વર્તમાનકાળમાં આપણે ક્વેશ્ચન બનાવતા તો કેનો ઉપયોગ કરતા હતા? ડુ કે ડર. હવે જ્યારે સાદા ભૂતકાળના આપણે જ્યારે ક્વેશ્ચન બનાવે તેમાં કેનો ઉપયોગ કરીશું? ડી. હવે આમાં એક બીજા પણ છે જે બધા પૂછાય છે એક્ઝામમાં, તો બધા પૂછવાઈ જાય અને લખતા નથી. જે રીતે ઇઝ કે આર નું ભૂતકાળ તો શું? ઇઝ અને એમ નું ભૂતકાળ તો શું થાય છે? વોઝ. અને આર નું ભૂતકાળ થાય છે વેર. એ રીતે હેઝ અને હેવ નું ભૂતકાળ થાય છે શું થાય છે? હેડ. હેઝ અને હેવ નું ભૂતકાળ થાય છે હેડ. જ્યારે ઇઝ અને એમ પૂછાય તો એ લોકો લખતા નથી, છોડીને જ આવી જાય છે ને ખાલી જગ્યામાં હવે કેવું પૂછે છે? ઇઝ અને એમ પાડ્યો પૂછે કે કાઉન્સમાં ક્રિયાપદ ઇઝ અને એમ આપેલો તો પૂછવાઈ જાય તો ઇઝ અને આરનું ભૂતકાળ નહીં કરતી. ઇઝ અને આરનું ભૂતકાળ શું થાય છે? વોઝ. અને હેઝ અને હેવ નું ભૂતકાળ થાય છે હેડ. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે આ જ આવે છે ને તેમાં જ બધા ગડબડ કરે કે જ્યારે ક્વેશ્ચનમાં ઇઝ હોય તો આપણે શું કરવાનું રહેશે? આન્સરમાં વોઝ. કે ખાલી જગ્યામાં કાઉન્સમાં ઇઝ હશે તો તેનો કરવાનો રહેશે વોઝ. હેવ કે હેઝ હશે તેનું કરવાનું રહેશે હેડ. અને આર હશે તેનું કરવાનું રહેશે વેર. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના આધારે કેટલીક અહીંયા મેં ફિલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા લખી છે તે આપણે જોઈએ. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે. હવે જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સની ખાલી જગ્યા હોય તો કશું જ આપણે વિચારવાનું નથી. જે પણ કાઉન્સમાં ક્રિયાપદ આપેલું છે તે ક્રિયાપદને કેમાં ફેરવી કાઢવાનું છે? ભૂતકાળમાં. એટલે આ ખાલી જગ્યામાં દરેક ક્રિયાપદની પાછળ શું લાગે છે? એ ક્રિયાપદને કેમાં ફેરવવાનું રહેશે? ભૂતકાળમાં. તો પહેલું ધ ચિલ્ડ્રન તો ગો નું થઈ ગયું, તો આવી ગયું વેન્ટ. વી ખાલી જગ્યા ટેનિસ તો પ્લે નું આવ્યું પ્લેડ. ધ ટીચર ખાલી જગ્યા અસ અ ન્યુ લેસન તો ટીચ નું ભૂતકાળ તો ટોટ. કયો ટોટ? TAUGHT. સ્વપ્નિલ ખાલી જગ્યા ધ બોય. ડ્રોપ નું શું થઈ ગયું ભૂતકાળ? ડ્રોપેડ. The boys ખાલી જગ્યા in the class તો શાઉટ નું શું થઈ ગયું? shouted. They ખાલી જગ્યા એપલ કાઉન્સમાં આપ્યું eat નું ભૂતકાળ ate. મોહન ખાલી જગ્યા to fly a kite તો try નું શું થઈ ગયું? tried. The thief ખાલી જગ્યા very fast તો run નું ભૂતકાળ ran. We ખાલી જગ્યામાં drink નું drank. હર્ષ ખાલી જગ્યા પેપર બોલ કાઉન્સમાં આપ્યું મેક તો મેક નું ભૂતકાળ છે મેડ. તો જ્યારે પણ આ તો આ ચેપ્ટરની ખાલી જગ્યા છે એટલે તમને ઓળખમાં ખાલી એક જ ખાલી જગ્યામાં યસ્ટરડે આપ્યું છે. જ્યારે એક્ઝામમાં આવશે તો એક્ઝામમાં ફરજિયાત તમને યસ્ટરડે કે લાસ્ટ શબ્દ આપેલો જ હશે. કેમ? કેમ કે એક્ઝામમાં તો બધા કાળની ભેગી ખાલી જગ્યા પૂછે તો તમને કઈ રીતે ખબર પડે કે કયો કાળની આ ખાલી જગ્યા છે? હવે આ તો આપણને ખબર છે કે આપણે આ ચેપ્ટર ભણ્યા છે, આ ચેપ્ટરની ખાલી જગ્યા એટલે આપણે બધા ભૂતકાળના રૂપો મૂકીશું. જ્યારે એક્ઝામ આવે એક્ઝામમાં તો બધા જ ટેન્સ છે તે બધા ટેન્સની ખાલી જગ્યા ભેગી પૂછાય તો આપણને કઈ રીતે ખબર પડે કે આ ટેન્સની છે? તો
તમને ખાલી જગ્યામાં યસ્ટરડે કે લાસ્ટ શબ્દ આપેલો જ હોય. આ શબ્દને તમારે શોધી કાઢવાનો, એના નીચે અંડરલાઈન કરી કાઢવાનો કે ભાઈ યસ્ટરડે ને લાસ્ટ આવ્યો એટલે મારે જે કાઉન્સમાં ક્રિયાપદ આપવાનું તેને કેમાં ફેરવી કાઢવાનું છે? ભૂતકાળમાં. તો આ એકદમ તમારા માટે કેવું થઈ જશે? ઈઝી. જ્યારે પણ આની ખાલી જગ્યા પૂછાય ત્યારે તમે યસ્ટરડે ને લાસ્ટ શબ્દ શોધીને એના નીચે અંડરલાઈન કરી કાઢવાની, એટલે એ આપણને ખબર પડે અને જેથી આપણને એનો જવાબ લખવામાં કેવી પડે? સરળતા પડે, જેથી આપણે આ ખાલી જગ્યા એક્ઝામમાં ખોટી પડે નહીં. ચાલો હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બીજો ક્વેશ્ચન જોઈએ. કયો છે? આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ચાલો પાછા આપણે જોઈએ. બ્રેકેટ્સમાં તમને આપેલા છે અમુક શબ્દ, અમુક વાક્ય, તેને આધારે તમારે શું આપવાનું છે? ક્વેશ્ચનનો આન્સર. તો કેટલું હેલું છે, આ તો આપણે વાંચવાનું પણ નહીં. આપણે નહીં તો કોઈ પણ સબ્જેક્ટ હોય તો ક્વેશ્ચન આન્સર જ્યારે એક્ઝામમાં પૂછે તો આપણે ક્વેશ્ચન વાંચીને જવાના આન્સર વાંચો, એના સવાલ જવાબ વાંચો, ત્યારે આપણે એનો ટેસ્ટ આપી શકીએ. જ્યારે આ તો કેટલું સહેલું છે ગ્રામરમાં કે તમને ક્વેશ્ચન આપેલા છે, ક્વેશ્ચનની સાથે કાઉન્ટ્સમાં આન્સર આપેલા છે. ખાલી આન્સરને આપણે ખાલી વ્યવસ્થિત ગોઠવીને લખીને બેઠા માર્ક લેવાના નથી. તમારે એક પણ સ્પેલિંગ લર્ન કરવાનો કે નથી, એક પણ વસ્તુ તમારે મોડે કરવાની કે કશું જ આમાં શીખો એ નથી. ખાલી ધ્યાનથી એક અર્થ મગજ એક ધ્યાનથી તમારે અહીંયા ધ્યાન આપીને શું કરવાનું છે? ખાલી શીખવાનું છે કે આમાં શું કહે છે, કે કઈ રીતે વાક્યને આપણે ગોઠવીને લખવાનું છે. તો હવે આ વાક્યમાં તમારે બધા ટેન્સમાં આ રીતે આવશે જ. આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. બધા ટેન્સના તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના આવશે જ અને બ્રેકેટમાં આપેલા જ હશે આન્સર. પણ તમારે વિચારવાનું છે કે કયા કારણનું છે. આગળ આપણે શીખી ગયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તેમાં શું હતું? ડુ કે ડઝ આપતા હતા ક્વેશ્ચન. આમાં શું આપેલું છે? ડીડ. જો બધામાં જ આપેલું છે ડીડ, ડીડ, ડીડ. આ ડીડ આપેલું એટલે મને ખબર પડી ગઈ કે આ કેના વાક્ય છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. જ્યારે એક્ઝામમાં બધા ભેગા પૂછાય તો તમારા રીતે જ ઓળખ થાય. ડુ કે ડઝ થી જ્યારે સવાલ પૂછેલો હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે મારે એસ કે યસ લગાડવાનો. જ્યારે ડીડ થી સવાલ હોય તો મારે શું કરવાનું છે? કે ક્રિયાપદને કેમાં ફેરવી કાઢવાનું છે? ભૂતકાળમાં. ચાલો તો હવે આપણે આ જોઈએ. Where did Sushil go? તો did આપેલું છે એટલે go નું મારે કેમાં ફેરવવાનું છે? ભૂતકાળમાં. તો do કે does કે did આપેલું તેના પછીથી વાક્યની શરૂઆત કરવાની. તો સુશીલ, તો એનું થઈ ગયું, go નું થઈ ગયું went to પાવાગઢ. ચાલો બીજું, હું ફેલ ડાઉન. હું વાળા વાક્યમાં મેં તમને આગળ પણ કીધેલું કે હું વાળા વાક્યમાં ખાલી હું ને કરો, વ્યક્તિનું નામ લખો, બાકીનું વાક્ય બેઠું. તો અહીંયા લખી કાઢીએ નીતિન ફેલ ડાઉન. હવે જોઈએ ત્રીજું. વોટ ડીડ લાલુ કટ? તો કાઉન્ટ્સમાં આપેલું છે મેંગો. તો હવે મેં લખ્યું લાલુ. ડીડ પછીથી વાક્યની શરૂઆત કરી લાલુ. ડીડ આપેલું છે એટલે કટનું ભૂતકાળ. તો કટનું ભૂતકાળ શું રહે છે? કટ જ રહે છે. તો લાલુ કટ મેંગોસ. કેટલું સહેલું છે, ખાલી અહીંયાથી વિચારીને જ લખવાનું છે ગોઠવીને. હવે આવ્યું when did અમિત એન્ડ રેખા કમ હોમ? કાઉન્ટ્સમાં આપ્યું ઇન ધ આફ્ટરનૂન. આપણે ડીડ પછીથી શરૂઆત કરીએ તો આપણે લખ્યું અમિત એન્ડ રેખા. ચાલો ડીડ આપ્યું છે એટલે મેં અહીંયા ક્રિયાપદ શોધી કાઢ્યો. તો ક્રિયાપદ કયો છે? કમ. તો ડીડના લીધે ક્રિયાપદ કમનું શું થઈ ગયું? કેમ થઈ ગયું? કેમ હોમ ઇન ધ આફ્ટરનૂન. ચાલો which book did યોગેશ બાય? ગુજરાતી નોવેલ. આપણે ડીડ પછીથી શરૂઆત કરીએ તો યોગેશ. ચાલો હવે ડીડ આપેલું છે એટલે બાય નું થઈ ગયું બોટ. BOUGHT. યોગેશ બોટ ગુજરાતી નોવેલ બુક. ચાલો હાઉ મેની ફ્લાવર્સ ડીડ હી સેલ? કાઉન્ટ્સમાં આપ્યું છે 20. ડીડ પછીથી શરૂઆત કરીએ તો હી. ચાલો હી, તો ડીડ આપેલું એટલે સેલ નું થઈ ગયું સોલ્વ. હી સોલ્વ 20. 20 શું છે? તો
flowers. કે he sold 20 flowers. તો આપણો આ થઈ ગયું આન્સર ધ ક્વેશ્ચન કે ક્વેશ્ચન આપણે શું આપ્યા આન્સર પણ કેને આધારે આપ્યા કૌંસમાં આપેલા શબ્દને આધારે ઇન ધ બ્રેકેટ. ચાલો હવે આપણે જોઈએ છે ક્વેશ્ચન 3. ક્વેશ્ચન 3 શું કહે છે? ફ્રોમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ આન્સર. આ પ્રવાહમાં શું કરવાનું છે કે તમને આન્સર આપેલો છે, એના નીચે તમને અંડરલાઇન દોરેલી છે. એ અંડરલાઇન આધારે આપણે શું બનાવવાના છે? ક્વેશ્ચન. હવે આપણે આગળ શીખીને આવ્યા છે ક્વેશ્ચન કેનાથી બને તે. એક બને હુંથી, બીજો બને છે વોટથી, ત્રીજું બને છે વેનથી, ચોથો બને છે વેરથી, નું બને છે હાઉ મેની. આ આપણા ક્વેશ્ચન બને છે આટલા એનાથી. હવે આપણે વિચારું કે આમાં કયું લાગે? હું લાગે, વોટ લાગે, વેર લાગે, કેનાથી ક્વેશ્ચન બને? બધાને એ થાય કે હું કેનાથી ક્વેશ્ચન બનાવું? વોટથી બનાવું, વેરથી બનાવું, કે વેનથી બનાવું, કે વેરથી? તો એના માટે છે તમારે વિચારવાનું છે કે હું માટે ક્વેશ્ચન ક્યારે બને? જ્યારે વ્યક્તિના નામ નીચે લીટી હોય ત્યારે બને હુંથી, એટલે કે કોણ. જ્યારે પણ વ્યક્તિના નામના નીચે લીટી હોય ત્યારે આપણે ક્વેશ્ચન ક્યાંથી બનાવવાનો? હુંથી. વોટ એટલે કોઈ વસ્તુનો નિર્દેશ કરે, જે રીતે જો હવે આમાં આપણે કઈ જગ્યાએ વોટ વાળો છે, હર બ્રેકફાસ્ટ, તે શું લે છે? તો એ શું એટલે વસ્તુ, તો એના માટે આવ્યો વોટ. વોટનું ગુજરાતી થાય છે શું. વેન, વેન એટલે સમય, વેન એટલે ક્યારે. વેન ક્યારે વપરાય? વેનનું ગુજરાતી થાય ક્યારે. એ ક્યારે વપરાય? જ્યારે પણ કોઈ તમારા અંડરલાઈન સમયનો નિર્દેશ કરતી હોય, એના નીચે જો અંડરલાઈન હોય તો એના માટે ક્વેશ્ચન વપરાય છે વેન. જો અહીંયા મેં લખેલ તો કયું છે? એ કહ્યું છે ઓન સન્ડે. સન્ડે પણ સમયનું સૂચન કરે છે, એટલે એમાં આપણો બન્યો વેનથી. હવે વેર એટલે ક્યાં, એ કેનું સૂચન કરે? જગ્યાનું. જો જગ્યાના નીચે લીટી હોય તો એ કેનાથી બનશે? વેર. ઓન ધ લેફ્ટ પેન્ડલ, ક્યાં છે એના પગ? તો જગ્યા બતાવી એટલે અહીંયા આવ્યું વેરથી ક્વેશ્ચન. ધ મ્યુઝિયમ, એ પણ જગ્યા બતાવી એટલે અહીંયા આવ્યું વેરથી ક્વેશ્ચન. હવે આવ્યું હાઉ મેની. હાઉ મેની એટલે કે કેટલા. જો તમને સંખ્યામાં માહિતી આપેલી હોય કે સંખ્યામાં દર્શાવ્યું હોય તો તેનાથી બનશે, કેનાથી ક્વેશ્ચન બનશે? હાઉ મેની. જે રીતે છે આવ્યા 50. સંખ્યા 1 2 3 નંબર આપેલા હોય તો એનાથી ક્વેશ્ચન બનશે હાઉ મેનીથી. એટલે આપણે આના આધારે ક્વેશ્ચન બનાવવાના છે. શું? અંડરલાઈન દોરેલી છે તેના. ચાલો હવે આપણે પહેલું જોઈએ. દિશા બોટ અ ન્યૂ બેગ. દિશા બોટ અ ન્યૂ બેગ. હવે આપણું પહેલું નીચે વ્યક્તિના નીચે લીટી છે એટલે મારો ક્વેશ્ચન બન્યો હું. બાકીનું બેઠું. હું બોટ અ ન્યૂ બેગ, પ્રશ્નાર્થ ચિહ્ન. બીજો ક્વેશ્ચન ન્યૂ બેગના નીચે લીટી છે. નવું બેગ, વસ્તુ. વસ્તુ એટલે કે એના માટે મેં તમને અહીંયા કીધું વોટ. તો આપણો અહીંયા ક્વેશ્ચન બન્યો વોટ. હવે અહીંયા ક્રિયાપદ જો. આગળ પણ મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદની ઉપર ચોરસ ખાનું દોરેલું હતું, બ્લોક દોરેલું હતું કે ક્રિયાપદને ધ્યાન આપો. ક્રિયાપદ શું સૂચવે છે? ક્રિયાપદમાં જો એસ નહીં લાગ્યો હોય તો ડુ, ક્રિયાપદને એસ લાગ્યો હોય તો ડઝ. જો ક્રિયાપદ ભૂતકાળમાં હશે તો શું આવશે? ડી. તો આવ્યું ક્રિયાપદ કેમાં છે? ભૂતકાળમાં. એટલે આપણે લગાવ્યું ડીડ. વોટ ડીડ? દિશા. ચાલો બોટનું મૂળ રૂપ શું થઈ ગયું? બાય. વોટ ડીડ દિશા બાય? દિશા શું ખરીદે છે? તો દિશા નવું બેગ ખરીદે છે. ચાલો પાછું વ્યક્તિના નીચે લીટી. તેજસ્વીની પ્લેસેડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેન્ડલ. તો હું પ્લેસેડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેન્ડલ. પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો બીજો ક્વેશ્ચન કેનાથી બનશે? ઓન ધ લેફ્ટ પેન્ડલ એટલે વેર. જગ્યાનો નિર્દેશ કર્યું કે એનો પગ ક્યાં છે? આપણે કહ્યું કે એનો પગ કયા પેન્ડલ ઉપર છે? તો આપણે જોયું તો હવે એનો બનાવ્યો વેર.
હવે ઈડવા જોયું ભૂતકાળનું રૂપ છે એટલે શું મૂક્યું ડીડ તો વેર ડીડ તેજસ્વીની ચાલો પ્લેસીસ નું શું થઈ ગયું પ્લેસ હર ફૂટ કે તેના તેજસ્વીના પગ ક્યાં છે જો ઈડવા પ્લેસીસ માટે ડીડ મૂક્યું અને પ્લેસીસ નું થઈ ગયું પ્લેસ અહીંયા બોટ તો ડીડ મૂક્યું તો બોટ નું થઈ ગયું બાય ત્રીજું આશા arrange party on Sunday આશા arrange party on Sunday Sunday એટલે when તો અહીંયા લખ્યું when ચાલો આપણે આ પાછું કયું રૂપ છે ભૂતકાળનું એટલે did મૂક્યું તો ડી આશા arrange નું થઈ ગયું arrange party પ્રશ્નાર્થ ચિહ્ન તો ભૂતકાળનું રૂપ છે એટલે did આવ્યું એટલે અહીંયા કેવું થઈ ગયું મોર ક્રિયાપદ આવી ચાલો હવે જો 50 students went to the museum 50 છોકરાઓ 50 વિદ્યાર્થીઓ મ્યુઝિયમમાં જાય છે 50 હવે આપણો આનું બનશે 50 મેં તમને કીધું જ્યારે પણ નંબર આપેલા હોય એટલે તેનાથી ક્વેશ્ચન બનશે હાઉ મેની તો અહીંયા મેં બનાવ્યો તો પહેલો ક્વેશ્ચન બનાવ્યો હાઉ મેની સ્ટુડન્ટ્સ કેટલા વિદ્યાર્થીઓ એટલે હાઉ મેની પછી ડાયરેક્ટ આવી જાય સ્ટુડન્ટ્સ કેમ નંબર કેના માટે આપેલા છે તો અહીંયા નંબર આપેલા છે સ્ટુડન્ટ્સ માટે એટલે હાઉ મેની પછી લાગી જાય કે જે વસ્તુ માટે આપણને નંબર આપેલા હોય જે રીતે 2 sarees તો હાઉ મેની sarees 3 flowers હાઉ મેની flowers 5 pens તો હાઉ મેની pens એટલે જેની માટે આપણને નંબર આપેલા હોય છે તેની વિગત આવશે હાઉ મેની પછી હાઉ મેની સ્ટુડન્ટ્સ did when નું થઈ ગયું did go to the museum હવે બધા અહીંયા શું કરે છે પહેલી નીચે લીટી છે એટલે શું હોય કે પહેલી લીટી એટલે હું પણ એવું જરૂરી નથી જો આ આખો બને how many students did go to the museum કેટલા છોકરાઓ મ્યુઝિયમમાં જાય છે ચાલો હવે આવ્યું ધ મ્યુઝિયમ એટલે વેર તો આપણે વેર વેન્ટ આપેલું છે એટલે did where did 50 students went નું થઈ ગયું go did go ખ્યાલ આવ્યો where did 50 students go ચાલો Farida gave her breakfast to the beggar. Her breakfast. Farida શું આપે છે? આનું આપણે ગુજરાતી એવું કર્યું કે ફરીદા પોતાનો નાસ્તો ભિખારીને આપે છે. તો હવે આપણે બ્રેકફાસ્ટ માટે શું તો આપણે અહીંયા આવ્યું what. ચાલો આ પણ ભૂતકાળનું રૂપ છે એટલે આવી ગયું did. What did Farida give નું થઈ ગયું give to the beggar. કે બેગરને શું આપે છે તે બેગરને પોતાનો નાસ્તો આપે છે ચાલો આ એકદમ સહેલું છે તમે અત્યારે જ્યારે ચેપ્ટર વાંચો તો બધું જ સહેલું લાગશે એકદમ હું તમને આ બધું જે આ ખાના પડાવું છું જે તે જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે એક્ઝામમાં બધું ભેગું પૂછાય ને ત્યારે નથી આવડતું બધા પોતપોતાની મરજી કોઈ દૂધથી બનાવી કરે કોઈ 10 થી બનાવી કરે કોઈ દીઠથી બનાવી કરે પણ જોતા નથી કે વાક્ય કેનું છે કે સાદા વર્તમાનનું છે સાદા ભૂતકાળનું છે કે સાદા ભવિષ્યકાળનું છે તે કેના પરથી ખબર પડે ક્રિયાપદને આધારે તો આ બધામાં શું ધ્યાનમાં લેવાનું છે ક્રિયાપદ જ્યારે પણ આપણે આન્સર પરથી ક્વેશ્ચન બનાવવાના હોય તો ક્રિયાપદને આધારે જે રીતે અહીંયા હું લખું તો જે એકલું ઈટ આપેલું હશે તો ડુથી ક્વેશ્ચન બનશે ઈટ જો ક્રિયાપદ હશે તો 10 થી બને અને એટ આપેલું હોય તો ડીડ થી બને આ મેઇન છે ત્રણ વસ્તુ જ્યારે ક્રિયાપદમાં કશું નહીં હોય જ્યારે આન્સર પરથી તમે ક્વેશ્ચન બનાવો જ્યારે અંડરલાઈન આપેલી હોય આન્સરમાં એના પરથી જો તમે ક્વેશ્ચન બનાવો તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે ક્રિયાપદમાં કશું છે નથી તો ડુથી બન્યું ક્રિયાપદમાં એસ છે તો 10 થી બન્યું ક્રિયાપદ ભૂતકાળનું રૂપ છે તો ડીડ થી ક્વેશ્ચન બન્યો આ બધા ભૂલી જાય છે આ ભૂલી જાય અને આના લીધે તમારો ક્વેશ્ચન કેવો થઈ જાય છે ખોટો હવે બધા ડીડ મૂકે છે તો પાછું અહીંયા ડીડ હોય તો મૂળ રૂપમાં નથી લખતા
કેમાં લખી કાઢે છે? ભૂતકાળનું ભૂતકાળમાં જ લખી કાઢે છે, પ્લેસેજનું પ્લેસેજ જ લખી કાઢે છે, એરેન્જનું એરેન્જ જ લખી કાઢે ને. જ્યારે તમે ડીડ મૂકો ત્યારે ભૂતકાળનું શું થઈ જાય છે? મૂળ રૂપ. આ બધું જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બસ આમાં ખાલી તમારે ધ્યાન આપીને શીખવાનું છે અને એ ધ્યાન આપીને જ્યારે પણ તમારા એક્ઝામમાં પૂછે તો તમારે ખાલી એને લખવાનું જ છે. નથી તમારે કશું આમાં સ્પેલિંગ મળે કારણ કે નથી વાંચવાનું, ખાલી તમારે અહીંયાથી વિચારીને લખવાનું છે.